9 વર્ષથી ત્રિશુયાલા ઘાટા ઉપર ચાલતા રકાબી કેમ્પનો પદયાત્રીઓ ચા પીવાથી પગપાળા કરતા યાત્રિકો સ્ફૂર્તિ અનુભવે છે। તેમજ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગજ બજારના વેપારી એસોસિએશન દ્વારા પણ આબુ રોડથી અંબાજી જતા માર્ગ પર પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 વર્ષથી ત્રિશુયાલ અમીરગઢના ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ આબુ રોડ અંબાજીના માર્ગ ઉપર પગપાળા કરી રહેલા યાત્રિકો માટે સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો। તેમજ અમીરગઢના ડાબેલા ગામના દરબાર સમાજ દ્વારા પણ પગપાળા કરીને અંબાજી જઈ રહેલા યાત્રિકો માટે મેડિકલથી લઈ જમવા સુધીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે। 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માતાના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે। પદયાત્રિકો સંઘમાં આવતા યાત્રિકો રથ માંડવી ગરબા અને ધજા લઈને આવતા ભાઈ ભક્તોને અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે બોલ માડી અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે। શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીના મિની કુંભ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તોની આસ્થાને ધ્યાને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાને ટ્રસ્ટના બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી મેળાના યાદગાર બનાવવા ભવ્યથી ભવ્ય આયોજન કરાવ્યું હતું, જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે। મા અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે, ત્યાં મા અંબાના ચરણમાં શીશ નમાવવા આવતા માઈ ભક્તોનું હૃદય પણ આનંદથી ઉલ્લાસથી અનુભૂતિ કરે છે। માતાના ધામમાં પ્રવેશતા જ માઈ ભક્તો આફરીન પોકારી ઉઠે છે એવો રોશનીનો ઝગમગાહટ કરવામાં આવ્યો છે। સમગ્ર મંદિર પરિસરમાં અને નયન રમ્ય લાઇટિંગનો નજારો યાત્રિકોને દિવ્યતા ભવ્યતાની અનુભૂતિ કરાવી રહ્યો છે। અંબાજી દેવસ્થાને ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે। શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાં અસંખ્ય આજ્ઞામાં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઉમટી પડ્યા હોય તેવી અનુભૂતિ શ્રદ્ધાળુઓ રીતે ભાવિક ભક્તો કરી રહ્યા છે। આજ રોજ ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અહીંયા આબુ રોડથી અંબાજી વચ્ચે સુરપગલાની જગ્યા પર અમારે જય અંબે યુવા મિત્ર મંડળ ડાભેડા દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તે સતત 8 વર્ષથી અમે અહીંયા સેવાનો લાભ લઈએ છીએ, બરાબર। અને અહીં માઈ ભક્તો દ્વારા મતલબ સતત 2 દિવસથી ખૂબ મહામેળો ચાલી રહ્યો છે અને ભક્તોનો અમે ખૂબ ભાવથી સેવા પણ કરીએ છીએ અને માતાજી અમને સેવાનો ફળ પણ આપે છે। એટલે દર વર્ષે અમે અહીંયા ડાભેલા યુવા મિત્ર મંડળ દ્વારા સેવા કરીએ છીએ, બરાબર। અને અમારા આ સેવા કેમ્પમાં મેડિકલથી લઈ અને જમવાની તેમજ નાસ્તાની અને જેટલું મનોરંજન થાય ભક્તોને એનાથી પણ વધારે અમે જેટલી થાય એટલી અમારાથી સેવા અમે કરીએ છીએ। અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ અમીરગઢ તાલુકા દ્વારા આયોજિત સતત આ 5મું વર્ષ અમારું સેવા કામનું અમે આયોજન કરેલ છે। મા અંબામાં જે ચરણોમાં જે દર્શન કરવા પધારી રહ્યા છે તેનું આજે પ્રસાદી રૂપે દાળ ભાત અને શીરાનું આયોજન કરેલ છે અને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમીરગઢ તાલુકા ટીમ અને ઠાકોર સમાજ અથવા તમામ સમાજનો અમને સપોર્ટ પણ મળે છે અને તમામ સમાજનો અમને ફાળો પણ મળે છે। તમામના સહયોગથી અમને આ માતાજીના પદાર્થોને એક સેવા કરવામાં ખૂબ લાભ મળેલ છે। તે બદલ ખૂબ ખૂબ તમામ સમાજનો અને ઠાકોર સમાજનો તમામ સમાજનો આભાર છે। ખૂબ જય અંબે ઇકબાલગઢ વેપારી એસોસિએશન ગંજ બજાર દ્વારા આ કેમ્પ કરવામાં આવેલો અને આ કેમ્પની અંદર માઈ ભક્તોએ ઓછામાં ઓછા 15,000થી 20,000ની વચ્ચે માઈ ભક્તોએ લાભ લીધો છે। પૂરી, શાક, ગોટા, ચા, કોફી, છાશ જેવી આઇટમોથી ખીચડી વગેરેનો ખૂબ આનંદ અને લાભ લીધો છે માઈ ભક્તોએ। અને માઈ ભક્તોને મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે એમની પણ મનોકામના પૂર્ણ કરે અને અમે સૌ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમગ્ર આઈટીઆઈ સ્ટાફ સંચાલિત છે, જે ગુજરાતની તમામ આઈટીઆઈઓ આની અંદર સંકળાયેલી છે। લગભગ અમારે અહીંયા આગળ સેવાની અંદર રોજ 250થી 300 કાર્યકર્તાઓ સેવા આપતા હોય છે। અહીંયા આગળ ત્રિશુળીઓ ઘાટ ચડીને જ્યારે માતાજીના ભક્તો
એમને થાક અનુભવ થાય છે ત્યારે અમારી ચા ટોનિક સમાનનું કામ કરે છે. ચા પીધા પછી ભક્તોને એક સ્ફૂર્તિ અને ઉત્સાહ જાગે છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી અંબાજી તરફ માના દર્શન માટે આગળ પ્રયાણ કરે છે. અમારી ચા એ આમ તો જોવા જઈએ તો અમારો કેમ્પ છે એ રકાબીવાળા કેમ્પ તરીકે ઓળખાય છે કે જે અમે રકાબીની અંદર જ ચા આપીએ છીએ. એનું પણ કારણ એક એવું છે કે અમે જો કપની અંદર ચા આપીએ તો પ્લાસ્ટિક વેસ્ટ ખૂબ જ પડે છે અને જંગલની અંદર એ ખૂબ જ નુકસાન કરતા છે. માટે અમારી મહેનત વધે છે પણ અમે રકાબીની અંદર જ ચા આપીએ છીએ. જય અંબે સર્વ લોકોને. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ. મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે. ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7નો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગના બનાવો, બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવ ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે. સાથે સાથે એની બાજુમાં જ VHF ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે. જય હિન્દ. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.